મિત્રો, હું આજે તમને શીતળા સાતમ વિશે જણાવું છું. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદની સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી માનવામાં આવે છે. લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે. જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે. તો શીતળા માતા વ્રતની વિધિ. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદની સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે વ્રત કરનારને સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂજા ભાવથી કરવી અને વ્રત કથા સંભળાવવી જોઈએ અને યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી જોઈએ. માતા શીતળા સુપડું, સાવરણી જેવા સાધનોની પોતાની પાસે રાખે છે, જે સ્વચ્છતા અને શુદ્ધવળતા પ્રતીક છે. સ્વચ્છતા હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે. જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે. શીતળા સાતમના આગળના દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો તેમજ સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સુમસામ શાંતિમાં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આડોટવા જતા હતા. શરીરે દાઝી ગયા. તેથી શ્રાપ આપ્યો, જેવી મને બાળી એવું જ તારું પેટ એટલે કે તારી સંતતિ બળજો. રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સતત સળગી રહ્યો હતો અને તેનો પુત્ર પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મૃત પડ્યો હતો. દેરાણી સમજી ગઈ કે જરૂર તેને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈને શીતળા માતા પાસે કાલાવાલા કરવા જવા લાગી. તેવામાં રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પાણી પીવાથી જ માણસનું મૃત્યુ થઈ જતું હતું. આ વાવને વાચા થઈ, બહેન તું માં શીતળાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પીવાથી સાથે જ જીવ મૃત્યુ પામે છે. રૂપા તો આગળ ચાલી. ત્યાં આગળ એક બળદ માર્ગમાં મળ્યો. તેની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલમાં ચાલતા પગ સાથે અથડાતા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે. બળદને વાચા થઈ. તેને કહ્યું, બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ ચાલતા તેને એક ઘેઘૂર વૃક્ષની નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા, બહેન ક્યાં ચાલી? શીતળા માતાને મળવા. હા માં, એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો. અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાથી જ સાથે સજીવન થયો. આ માં દીકરો ભેટી પડ્યા. ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન આપ્યા. પછી પેલા વાવ અને બળદનું દુઃખ પણ દૂર કર્યું. હે શીતળા માતા, જેવા તમને રૂપાના દીકરાને વાવ અને બળદને ઠર્યા એવા સૌને ઠરજો. જય શીતળા માતા.
જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો.